દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જ્યાં જ્યાં અસામાજિક તત્વો અને પોલીસ ચોપડે નોંધાયેલ ગુનેગારો વસવાટ કરે છે તે તમામ હિસ્ટ્રી સીટરોના રહેણાંકના સ્થળો પર વીજતંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા વીજ ચેકિંગની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સલાયામાંથી 25, ખંભાળિયામાંથી 10 અને વાડીનાર તથા ભાણવડમાંથી કુલ મળીને 40 ઉપરાંત વીજ ચોરીના કિસ્સાઓ બહાર આવ્યા છે। કેટલાક સ્થળે લંગર નાખીને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હતી એવું પણ બહાર આવ્યું છે। આ સમગ્ર કામગીરી દરમિયાન વીજ ચોરી કરનાર શખ્સોને કુલ ₹9 લાખનો દંડ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર વિષય અંગે ખંભાળિયા ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે। રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સર ની અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના હોય તે અન્વયે અત્રે ખંભાળિયા વિભાગમાં 4 પોલીસ સ્ટેશન, ખંભાળિયા પોલીસ સ્ટેશન, સલાયા પોલીસ સ્ટેશન, વાડીનાર પોલીસ સ્ટેશન અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલ ની ટીમને સાથે રાખીને ગેરકાયદેસર વીજ જોડાણો એને કાપવાની તેમજ જે કોઈ વીજ જોડાણોમાં ગેરરીતિ દેખાઈ આવે છે તેની ડ્રાઈવ અત્રે હાથ ધરવામાં આવેલ હતી, જેમાં ખાસ કરીને જે અસામાજિક તત્વો છે જેમ કે એચએસ એમસીઆર જેમની વિરુદ્ધ પાસા હદપારી થઈ છે અથવા તો જેઓનો પોતાનો ગુનાહિત ઇતિહાસ છે અથવા તો શકમંદ ઇસમ છે એવા લોકોના ખાસ કરીને વીજ જોડાણો ચેક કરવામાં આવેલા હતા અને જ્યાં જ્યાં ગેરરીતિ નોંધવામાં આવી છે ત્યાં તે પ્રમાણેના કેસ કરી પીજીવીસીએલ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે।